તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગઈકાલે જો ગયા ભારે પડ્યું, યતાંશની તબિયત બગડી ગઈ, આ સ્કૂલે નથી ગયો. અને હવે તું મારી માટે ભાખરી બનાવીમાં, કેમ કે હું આજ શેક પી લઈશ. તમારી ભાખરી બની ગઈ છે. તારી બનાવીશું? ઓકે ચાલો. તો તમને તળેલી ભાવતી નથી એટલે તળેલી તમારા માટે ન હોય. સવારમાં તળેલી ન ખવાય. તમને મમ્મીના હાથની ભાખરી બહુ ભાવે. હા, મમ્મી તમારી બનાવી નાખે. મારે તો ભાખરી ચાલે ગમે એમ. તો હું તે શેક પી લઉં. આ બહુ ખાટો આવે લાગે આપણે જોવામાં, એટલો જ છે, પણ પીતાય વાર લાગે. અને ભાખરીનું જ આ શું કહેવાય જગ્યા લઈ લઈ. વિશ્વમાં શું કે ખબર કુર્તી પહેરીને શેક પીવા જાઓ, કુર્તી કે ગમે કપડા પર નાઇટ ડ્રેસ નો પહેર્યો હોય તો દિશાબેન કે તમે 1000માં એ કે તમે કુર્તીને પહેરી લો કે એમ. એટલે મેં શેક પીવા જાઓ ને એટલે મેં કીધું કપડાં ચેન્જ કરી લો, નાઇટ ડ્રેસ ન પહેર્યો. તે વિશ્વમને થાય અત્યારમાં શેક પીવા જાય, થીક શેક પીવા એ કે મેં કીધું અમે સવારમાં જ પીવી, અમે સાંજે પીવાનું છે. એ કે અમે તો કોઈ દી સવારમાં ન પીવી, અમે સાંજે જ પીવી. આ થીક શેક વાળો શેક નથી, હર્બલ લાઈફ વાળો શેક જે કહેવાય ને એ છે આ. ચાલો તે હું શેક પી લઉં અને પછી દિવસની શરૂઆત કરીએ. પપ્પાએ નવું કામ પાછું એંતરું છે, ધાબા ઉપર ગયા છે ને બધું સાફ સફાઈ કરે છે. એટલે ઓલું આજે પાણી આવે છે ને એ બંધ કરે છે, પણ હવે બહુ આવતું નથી. ટાઈમિંગ એમ માપી લીધું, 3 મિનિટ એક જ ટીપું પડે છે, તો ચાલી જાય એવું છે. હવે કઈ બહુ ચોમાસું આવું હવે વરસાદ નહીં આવે. હા, હું એ જ કહું છું, ભાભીને સમજાવું છું કે પપ્પાને ના પાડો એ રિપેર ન કરે, પછી ઉનાળામાં આરામથી કરશું. હવે પ્રસંગ આવે તેમાં થોડુંક ધ્યાન આપે ને વધુ જે કામ છે ને બાકી ક્લિયર કરે. આ તો હવે ચાલ્યા કરશે. આખું ચોમાસું પાણી નો નડ્યું, હવે નડશે. એ તો તાર માટે જો ત્રોફા લાવ્યા. એ તો પાર્સલ છે, ઓનલાઈન પાર્સલ મગાવ્યું હોય આપણી પાસે તી છે. સાડી હોય, હું આપણે સાડી જ વેચવી છે. તું ત્રોફ આપીને ક્યાં ગયો તો તું ગઈકાલે? અટવાઈ ગઈ બિચારાની લાઈફ. તો ગાઈઝ ફાઇનલી બહાર અમે એક જગ્યાએ જમવા આવ્યા હતા અને હું પીરસતો તો ચટણી. જો આ ચટણીનું કાઉન્ટર મારે છે, એ હું સંભાળું છું. પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો મારા મમ્મીને મળી ગયા. મારા મમ્મી દેખાઈ ગયા તમને? એટલે તમે બેટે બેટા તમારી મમ્મી દેખાણા આ કે ચિંતન બ્લોગરના મમ્મી છે. ચિંતન ખોખરના મમ્મી છે. ત્યાં જઈને પૂછ્યું ને ચિંતન ખોખરના બ્લોગર છો એટલે મમ્મી છો. એને કીધું આ, પછી પૂછ્યું કે આવ્યા છે તો એને કીધું કે વાડીમાં છે. પછી આ ગોતા અચ્છા, તો તમે ગોતી જ લીધો મને. સબસ્ક્રાઈબર મિત્રો આવી રીતના મને ગોતીને મળી ગયા છે. ચાલો આવજો. ઓકે, હું ચટણી કરું છું. તો ગાઈઝ અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. જમીને જમવાની ડીશ બહુ જ મસ્ત હતી. અને હેતાંશ છે ને એની તબિયત હજી નથી રેડી, એને તાવ આવે છે. 105 ડિગ્રી તાવ છે. 103 સવારથી એટલો વધે વધે જ જાય છે તાવ. હા, સવારે 101 હતો, બપોર 102 છો, સાંજે 103 છો. દવા લીધી? આની દવા હિતેન્દ્ર શાહની આપણે ફાઇલ છે, હા ત્યાં તાત્કાલિક તો કઈ થાય નહીં. હા. અને કાલે સાંજે એવું થયું હતું તો આપણને એમ હોય કે ભાઈ સવાર થાય છે સારું થઈ જાય, પણ સવારમાં હોય તો પછી અપોઇન્ટમેન્ટ લખાવવા ફોન કર્યો તો નહોતી, બધી ફૂલ હતી. હવે કાલે સવારે અપોઇન્ટમેન્ટ લખાવશું ને કાલે વારો આવશે. બેટા, બધા તને મેસેજ કરશે આ વિડીયોમાં, ગેટ વિલ સૂન. એનો અર્થ ખબર છે? આખું ઝીણી ઝીણી થઈ ગઈ જોઈ. તે ઓલા પાછળ ત્યારે એની મમ્મી, તાર દોસ્તાના મમ્મી કહેતા હતા કે હાવ હુકાઈ ગયો, નાનો થઈ ગયો, મોઢું નાનું એવું થઈ ગયું, બધો ઉત્સાહ ઘટી ગયો. એટલે તરત શરીરમાં ફરક પડી જાય. એકચ્યુઅલી છે ને ગાઈઝ, હેતાંશ છે ને ક્યારેય બીમાર પડતો જ નથી. તમે જોતા હશો એ બહુ જ ઓછો. એનું શરીર એટલું સ્ટ્રોંગ છે કે એટલો તાવ છે 103 ડિગ્રી તાવ છે, તો એ નથી એક વખતે આ સ્ટહકલો કર્યો કે નથી રોયો. કાલ કેવી ઉલટી થતી હતી તો એને હચોડું બધા છોકરા ઉલટી થાય તો રોવે રોવે. ઉલટી થાય તો એ અત્યારે એમ કીધું ને હોમવર્ક નથી કરવું, હોમવર્ક કાલે કરશું. તો એને ઈ કે નહીં મારે અત્યારે હોમવર્ક કરવું છે. પણ એક બુકમાં કાંઈક 4 કે 5 પેજ જેવું હતું ને ક્લાસનું નૈયાનું થઈ. પછી બીજી પેજમાં મેં કીધું હવે તને ઊંઘ આવે છે ને તો હોઈ જા, મેં કાલે કરજે. એટલે મૂક્યું એમ. કાલે પાછું એને સ્કૂલે નથી જવાનું. બીજું, સપનાને આવતીકાલે છે ને ક્લાસમાં જવાની છે, ભલે હેતાંશ નો જાય તો ત્યાં છે ને એ ઉધરસ ખાવાની છે, ખાઈ લે. તો ત્યાં છે ને ગરબો. હા, મમ્મીને સવાલ આવ્યો, ગરબો લાવ્યા. કેમ કે કાલે છે ને ક્લાસમાં સપનાને ગરબો ડેકોરેશન કરવાનો છે, તો મોતી સ્ટોન એ બધી તમે વિચાર તો કરો, મેં કેટલી ઉતાવળ રાખી હશે. ગરબાના 100 રૂપિયા દઈને આવ્યો મમ્મી. અંદાજે કેટલાનો લવાય એક ઢાક?
ડેકોર પણ તાર પપ્પા નહીં ગમે આવો વાંધો ને આપણે 2 ગરબા મૂકશું ઓકે એને ડેકોરેશન કરવાનું તો એટલે પ્લેન જ લેવો પડે. આમ જો દર વખતે તમે તમારો એક પસંદનો ગરબો લાવો આ વખતે ભાભી એક એની પસંદનો લાવશે અને સપના એની પસંદનો બનાવશે ઓકે એટલે 2 ગરબા થશે આવે એટલે મસ્ત થઈ જાય. એટલો બધો ટાઈમ ત્યાં ન હોય આ ક્લાસમાં કા ઈ તો ઘરે આવીને પૂરું કરી દેવી. પૂરું. એવું કરો છે ઈ તો ઓલું કેવું થઈ જાય મસ્ત એમાં છે ને જરી ટ્યુબ લઈ જાય છે એવું તો તે લેવા જવાનો કાળા ટાઈમ જ નથી. કલરની છે ને ટ્યુબ જરીની લઈ જાય છે ને આખો કે જરી ટ્યુબ ઘાટી લગાવી ને પછી અંદર મિરર ને ડાયમંડ ને ચોકી લગાડીશ. આપણ એટલે પણ ઈ પેલા ઓલું કરે ને હાઇલાઇટ એટલે મસ્ત થાય કે highlight જરી ટ્યુબ લેતી જાય ખબરમાં વાલમ ભાઈ 8 વાગ્યા ખુલી ગયું બાપા સીતારામ હાલો કલર બાપા સીતારામમાં મળી ત્યાં મોરપીચ કલર લેજો પપ્પાને કહી દેજો ભૂલાય નહીં અત્યારે કેમ કે પપ્પા લઈ જાય છે ને ક્લાસી છે છોકરાઓ મળ્યા રાતે સોસાયટીમાં દોડીને એવા જતા હતા ફોટો પડાવ્યો ચિંતા તે કે સિંતર ખોખરના મમ્મી સો મેં કીધું હા કે ક્યાં આવ્યા મીઠા વાડીમાં જમવા હતી કે એ આવ્યા મીઠા એ વાડીમાં છે તે બધા દોડ મૂકી હો વાડીમાં આવવા હા અને પછી છે ને એ બધા છોકરા મને મળવા આવ્યા હતા ને હું ત્યાં કાઉન્ટર ઉપર ચટણી પીરસતો હતો પછી બધાને મેળવો ને બધા ફોટા પડાવ્યા અમે એટલે મમ્મી અંદર ગયા હતા સોસાયટીમાં ત્યાં મમ્મીને જોઈ ગયા છે તો ઓળખી ગયા ઈ તો એ તો સાંજે ના બ્રશ કરે નાય ને સવારમાં બ્રશ કરે નાય હે સવારમાં તો આજે એને ઉઠીને એમ પૂછ્યું ખાલી મમ્મી ક્યાં ગઈ તો ઓફિસે તો પપ્પા મેં કીધું ઓફિસે તે કે મારે સ્કૂલ યુનિફોર્મ દે મેં કીધું કેમ અત્યારે ટેટ મેં કીધું સ્કૂલે નથી જવાનું અચ્છા એકચ્યુઅલી હા ગઈકાલે એને કીધું નહોતું સ્કૂલે ન જવાનું નહોતી વાત થઈ ને એટલે આવવાનું છે તો એવું જ કીધું તું યાર મને એમ એટલે. કીધું કે એક ડબ્બા ઉપર યુનિફોર્મ પડ્યો છે એ લેતા આય. પછી હું નાઈ લઉં હે તાર જાતે તૈયાર થઈ જાવ તું આમાં દીકરો હું હવે જાતે તૈયાર થઈ જાવ મોટો થઈ ગયો એક શબ્દ અને એને આજે નીકળતો કેટલા નથી દિવસ પછી આજે એક દિવસ એવો બન્યો છે કે ઘરમાં કોઈ હેતાંશારે બાંધ્યું નથી હા. એક રાડ નાખી નથી કેટલું શાંત છે આજ પણ- હેતાંશે આજ કોઈને ટચ નથી કર્યું કે માર્યું નથી એ તાર હાવ શાંત થઈ ગયો આટલો શાંત કોઈ દી ન હોય એટલો શાંત થઈ ગયો તાર. એક ઈ ખૂણે એક આ ખૂણે ને એક આ ખૂણે હું આમ કેમેરા લઈને આટા માર નજીક બેસો એકચ્યુઅલી આજ મેં હેતલને બતાવ્યો જ નહીં આજે એવો દિવસ પહેલો વહેલો બન્યો છે કે આજે કેટલા સમયે આજે અમે પહેલા 10 વાગે 10:30 હું નહીં ગઈકાલે ફ્રી હતા પરમ દિવસે ફ્રી હતા કાલે તો આપણે 12 વાગે જ ઘરે આવ્યા હતા. કેમ ક્યાં ગયા હતા કાલે તો આપણે મોટા વડા છાટા એટલે મારે કાલ પૂરતા હા. વાગ્યા કાલ રાતે આપણે 11 સાડા 11:30 11 ઘરે પોઈગા હતા. સાચી વાત છે કોઈ દી એવું બન્યું જ નથી કે આપણે એટલા 10 દિવસમાં કોઈ દી એવું નથી બન્યું એ તો મેં દાતા હોય તો કેમ આવ્યા કેમ ના આવ્યા એમ એમ શોર્ટ્સમાં હેતા તારો અવાજ થોડોક બોલ ને કેમ કે જો આમાં ઘણા તારો અવાજ સાંભળવો હોય આજે છે ને બેન એક બેનનો ફોન આવ્યો તો ભાભી ઈ એમ કહેતા હતા કે કોક આવ્યું નથી ને, કે ભાભીને હું બહુ મોટી ફેન છું અને એનો ડ્રેસિંગ સેન્સ મને બહુ ગમે છે એનો અવાજ મને બહુ ગમે છે બસ તમારા ફેન હતા એવા સાડી લેવા એક બેન આવ્યા હતા એક એક માર કીધું ના તમને રૂબરૂ સાંભળવા હતા આજ મેં રૂબરૂ સાંભળ્યા હું તમને બોલી ને હું તમને પેલા સાંભળી લઉં પછી કે હું સાડી લઉં કે હું તો એ કે રીલ્સ આવે ને ત્યારે કે તમે પેલા બોલો ને હું હાઈબ્રાસ કરું ઈ કે. કે તમે બોલો ની મને બહુ જ ગમે હું સાંભળ્યા જ રાખો તો આજ રિયલી મેં તમને કે આજ તમે બોલો ને ઘડી તમને સાંભળી લો પછી હાડી લઉં ઈ. આ બાજુનું દ્રશ્ય એવું છે કે એક માએ એક છોકરાને કાખમાં તેડ્યો છે કાખમાં કાખ કહેવાય તને ખબર છે કેટલા દિવસે તેડો હેતાંશ મમ્મીએ એ તો તેડતા હોય હાલતા કે રોજ નાઈન બાથરૂમમાં આવે તે તેડી સવારે નથી પાડવું. સવારે તેડે પણ સાંજે હા? મમ્મી તે એ તને ખબર છે કાખ કોને કહેવાય હેતાંશ કાખ કમર. નહીં ફોન ને નહીં કમર હોય ને કાખ બધું જ ના નહીં બાબે હાને કે ને મને મારે છે હા હેતાંશ વખત થઈ ગયો કેવો લાગે એકચ્યુઅલી આને છે ને ચાળા કરીએ તો જ આના શબ્દો નીકળે છે અંદરથી ચાલો ગાઈસ તો હવે સુવા માટે જશું કાલે સવારે આને સ્કૂલે જવાનું છે એટલે એ સ્કૂલે જશે અને હું તો અરે આજે છે ને એક કલાક હું વહેલો ઉઠી ગયો તો હું 8 વાગે ઉઠી ગયો તો 9 વાગે રેડી છે ને અહીં આવી ગયો કલાક વહેલો ઉઠ્યો ને આખો દિવસ માથું દુખ્યું બે વસ્તુ ભેગી થઈ ગઈ મેં સવારે શેક પીધો ને તે ભાખરી નહોતી ખાતી
તો પણ બે તમારે કારણ ક્યાં ભેગું પતલું થાવું? તમારે જાડું થવાનું છે, તમારે શેક ઉપર ભાખરી ખવાય. નહીં પણ જગ્યા જ ન હોય પેટમાં એટલે મેં નક્કી કર્યું આજ મમ્મી કીધું મારો હવે શેક લાવતા નહીં મમ્મી એ જ મોટું પીવાય. નહીં એ પછી ભાવતો જ ભાખરી ખાધા નથી પછી પીવાય. નહીં એ ભાવતો જ નથી લાવ્યો. તો પણ બસ મેં કીધું તું કહેવાય 10 વાગ્યા ખાઈ જવાય. નહીં કાંઈ નહીં, ચા દૂધ તો પીતા જાવ. છે આ આ તો દૂધે વેદિકને એમ જ થાય છે ને. મેં વેદિક ચા ચા દૂધ ન પીવે તો પી લે. જરીને માથું ચડે તો ઈ શેક પીને ને હાલતા થાય તો જરીક એવી ગુરડોક ચા પી લે ને તોય માથું ન ચડે. આને કીધું તું મને મેં પીવાનું કીધું તું, પણ એને ન પીધું. ભાખરીનું ન હોય એને ચા એ દૂધનું ચા ને એવું દૂધનું હોય. જ હોય. ચા દૂધનું હોય, ભાખરીનું ન હોય. કાંઈ નહીં શેક બંધ આજે સવાર પીધો નહીં શેક હું નહીં પીવું આપણે જે રિટર્ન હાલતું તું કમ્પ્લેટ હતું મોડા ઉઠો આખો દિવસ સારો જાય કલાકમાં કાંઈ ફરક ન પડી જાય ને બીમાર ન પડવી આજે ભાખરી ખાઈ લેવાની. ક્લબ ઉપર એક ભાઈ આવ્યા ને હું કહેતા હું 9, 9:30 હું ઉઠતો. હા એને બદલે એ કે હું અહીંયા શેક પીવા આવવા માંડ્યો ને તો 6:30 થાય ને ત્યાં ઊભો થઈ એ ભાઈ જાડા હશે નહીં બહુ જાડાઈ નથી બહુ પતલાય નથી મીડિયમ બોડી છે પણ એ શેક પીવા એટલા માટે આવે છે કે એને 15 દિવસે એને છે ને એવો ગેસ થાય તો 4 દિવસ સુધી છે ને એ દવા ન લે ત્યાં સુધી એને સારું જ ન થાય એટલું માથું ચડે ને એટલો ગેસ થતો થાય. એટલે લાઈફમાં છે ને મોટિવેશન હોય કંઈક તમારા શું કહેવાય ગોલ હોય એવું બધું હોય ને તો એ તમને ઊંઘવા જ ના દે તમારે ગમે એવા સપના ને ગમે એવી ઊંઘ હોય ને ઉડાડીને તમને ત્યાં સુધી પોગાડી દે આપણે કાંઈ એવું છે નહીં એટલે આપણે હોતું રહેવાનું થાય છે બરાબર એટલે ઘણા એમ કહેતા હોય કે એ હવે જોબ કરતા હોય 6 વાગે ઉઠી જાય બાકી એને હોવું જ હોય 9 વાગ્યા સુધી પણ એ તમારા જિમ્મેદારી કહેવાય ને એ તમને ઉઠાડી દે. મને કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી તોય નથી ઉઠતી. હે મને કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી તોય નથી ઉઠતી. આ વિડીયો જોઈને ખબર જ છે લે એ હું કહી દઉં એ છે ને મારો વારો એમાં એવું છે કે ભાભીની આખો દિવસ ત્યાં હોય ખાય નહીં ક્યારેક ડાયટ કરે તો શરીરને અમુક વિટામિન તો જોતા હોય ને એ ઓનલી વિટામિન માટે એક દિવસ લે ને એને હાયલા કરે ખાલી અણશક્તિ ન આવે બાકી તી કંઈ ખાતા તો છે નહીં એટલે પછી એને ડાયટ ખાવતો એમ નથી ખાય જ એટલે છે. નાટક ખાય જ છે. થોડું ખાય ને ક્યારેક ખાય એમ એટલે આ શેક પી લે ને તો એનું બધું શું છે કે ચાલ્યા કરે જે આખા દિવસનો ખોરાક હોય એ બધું એમાંથી એને પ્રોટીન મળી રહે તો બીમાર ના પડે એટલે એ હશે આ આપણું માનવું છે આ આપણું એવું કાંઈ નથી તો શેક શેક નો પીવા ન જાય તો હું પીતા ઘરે પી ઘરે કાંઈ પી લઉં તોય ન હાલે. એવો નથી બનતો મજા જ નથી એમ આવતી નહીં. મેં શેક જ ન પીવું અને ઘરે ખાઈ પી લઉં તોય ન હાલે. તો દી તો સવારે નો ભાખરી હાલે ખાતા હશે. આખો દિવસ શેક છે શેકમાં છે ને જોઈ નીત મળે બીજું કાંઈ એક્સ્ટ્રા કાંઈ ન મળે તમે અહીંયા ખાવા તો બેહો બધું અલગ અલગ આવે ફાંદ બહાર આવે ને હાથ બહાર આવે પગ આમ થઈ જાય ને એવું બધું થાય એટલે શેક પીવો તો અને એમાં જાડા થઈ જોઈ- ગયા છો ને તમે. હે તમે જાડા થઈ ગયા છો. તમને કેટલા શેક પીધા છે? એ પતલા માણસોની વાત જ અલગ છે જો પતલા માણસો ગમે એટલું ખાય તમને ખબર છે એને કઈ ફરક જ અમને ન પડે ગમે એટલું ખાઈ લે પણ જાડા જ ન થાય પણ જાડા માણસો એકવાર જાડા થઈ ગયા એ પછી સેજે ખાઈ લે ને તો તરત જાડા થઈ જાય એવું હોય ને તમે હું બગા ખાય હોય ને એવું જાડા માણસો છે તોય થઈ જાય. એમ આપણું આ નોલેજ છે જાડા પતલાનું ચાલો હવે કોઈ જઈએ પડું થાય છે અને મેં છે ને ઘરે પૂછ્યા વગર બોડીગાર્ડ રાખી લીધો હતો બાજુનો જે બ્લોગ દેખાય ને એ તમે જોવો બોડીગાર્ડ એટલે ખલી જેવો હતો જોવો તમે ધ્યાનથી જોવો એ થંબનેલનો જે ફોટો દેખાય ને એમાં તે અમારી પાછળ જ બોડીગાર્ડ છે અને શરીર તો જોવો કેવું હેવી છે તો બહુ મોટો બોડીગાર્ડ રાખી લીધો હતો ત્યારે મમ્મીના શું રિએક્શન હતા બરાબર મમ્મીએ શું કીધું પપ્પાએ શું કીધું સપનાએ શું કીધું ભાભીએ શું કીધું ભાઈએ શું કીધું બોડીગાર્ડ વિશે તો તમારે જાણવું હોય તો બાજુનો બ્લોગ જોવો પડશે બરાબર બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર